કેમ છો મિત્રો? મજામાં? ગુજરાત રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગની અંદર જો તમારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર યાની કે વર્ગ 3 પીએસઆઈ બનવું છે ને તો 14 વર્ષ બાદ ગૃહ વિભાગે એના રિક્રુટમેન્ટ રૂલ્સની અંદર ફેરફાર કર્યો છે. 3 તબક્કામાં પરીક્ષા યોજાશે. પહેલું હશે સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે કે પ્રિલિમિનરી એક્ઝામ જેવું. એમાં ક્વોલિફાઈ થનારને બોલાવવામાં આવશે ફિઝિકલ ટેસ્ટ માટે અને ત્યારબાદ હવે આવશે તમારે મુખ્ય પરીક્ષા યાની કે મેઇન્સ આવશે અહીંયા આગળ. અને મેઇન્સ જે છે ને મિત્રો એ 100 ગુણની છે, પણ ચિંતા નહીં કરવાની. 35 ગુણ આપણા ગુજરાતીના છે, 30 ગુણ અંગ્રેજીના છે અને 35 ગુણ સામાન્ય જ્ઞાનના છે. તો 14 વર્ષ પછી આ મોટા પાયે ફેરફાર જે થયો છે એ ક્યારથી લાગુ થયો? તો 1 જુલાઈના રોજથી આ ફેરફાર જે છે એ લાગુ થયો છે. એટલે આવનાર સમયની ભરતી પહેલા ગૃહ વિભાગે આ તૈયારીઓ કરી લીધી છે, આરઆર બદલી લીધા છે. આવનારા સમયમાં તમારી મોટા પાયે આ ભરતી થવાની છે, નક્કી છે. તૈયારી શરૂ કરી દેજો. હા, પછી કહેતા નહીં કે કીધું નથી.